વિરમગામ તાલુકાના ધાકડી પ્રાથમિક શાળામાં અમદાવાદ આઇકોનિક રાઉન્ડ ટેબલ 383ના સહયોગથી નિર્માણ પામેલા નવા વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું. વિરમગામ તાલુકાની ધાકડી પ્રાથમિક શાળામાં પે સેન્ટર આચાર્ય દીપકભાઈ ઈશ્વરભાઈ પરમારના અથાગ પ્રયત્નો અને સતત અનુસરણના પરિણામે અમદાવાદ આઇકોનિક રાઉન્ડ ટેબલ 383ના આર્થિક સહયોગથી નિર્માણ પામેલા આધુનિક અને સુસજ્જ નવા વર્ગખંડોનું લોકાર્પણ સમારોહ આજે ભવ્યતા અને ગૌરવપૂર્ણ વાતાવરણમાં યોજાયો. કાર્યક્રમની શરૂઆતમાં મહાનુભાવો, દાતાઓ અને આમંત્રિત મહેમાનોના હાર્દિક સ્વાગતથી કરવામાં આવ્યો હતો. ત્યારબાદ મુખ્ય મહેમાનો દ્વારા નવા વર્ગખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ કાર્યને શૈક્ષણિક વાતાવરણમાં ઉપલબ્ધ કરાવવા બદલ અમદાવાદ આઇકોનિક રાઉન્ડ ટેબલ 383ના સેવાકીય કાર્યને શાળા પરિવાર દ્વારા બિરદાવવામાં આવ્યો હતો. અમદાવાદ આઇકોનિક રાઉન્ડ ટેબલ 383ના સમગ્ર પરિવાર તેમજ ખાસ કરીને હાર્દિકસિંહ ઝાલાનો શાળા વિકાસ માટે મળેલા અમૂલ્ય સહયોગ બદલ હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના સદસ્ય જનકભાઈ પટેલ, તાલુકા પંચાયતના સભ્ય ભરતજી ઠાકોર, અમદાવાદ આઇકોનિક રાઉન્ડ ટેબલના આકાશભાઈ ઠક્કર, અંકિતભાઈ અગ્રવાલ, શ્રીમતી રીનાબેન મહેતા, શ્રીમતી નમ્રતાબેન ઝાલા, સચાણા પ્રાથમિક શાળાના આચાર્ય દશરથભાઈ પરમાર, પે સેન્ટર કુમાર શાળા નંબર 1ના કલ્પેશભાઈ પરમાર, કરકથનના શિક્ષક લક્ષ્મણભાઈ પરમાર સહિત દાતાઓ, આમંત્રિત મહેમાનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના અંતે શાળાના વ્યવસ્થાપક સમિતિના પ્રતિનિધિઓ દ્વારા દાતાશ્રી, સરકારી અધિકારીઓ, મહાનુભાવો, સહયોગી, ગ્રામજનો, વાલીઓ, શિક્ષકો, વિદ્યાર્થીઓ અને કાર્યક્રમને સફળ બનાવવા માટે સૌ કોઈનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. હાર્દિક સ્વાગત, અભિવાદન અને સહર્ષ વંદન કરું છું. ધાકડી પ્રાથમિક શાળા માત્ર શિક્ષણ આપતી સંસ્થા નથી, પરંતુ બાળકોના સર્વાંગી વિકાસનું એક પવિત્ર કેન્દ્ર છે. અહીં ગુણવત્તાયુક્ત શિક્ષણ, આધુનિક શિક્ષણ પદ્ધતિ, સ્માર્ટ ક્લાસરૂમ, રમતગમત, સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, જીવન મૂલ્યો અને ઉત્તમ સંસ્કારોનું ઘડતર સતત કરવામાં આવે છે. શિક્ષકોની નિષ્ઠા, વાલીઓનો વિશ્વાસ અને ગ્રામજનોના અવિરત સહયોગના પરિણામે અમારી શાળા સતત પ્રગતિના નવા શિખરો સર કરી રહી છે. બાળકોને બેસાડવા અને શિક્ષકો અને વાલીઓ બંને માટે ચિંતાનો વિષય છે. તેથી આપનો જેવો ઉમદા સહયોગ આ નવા વર્ગખંડના નિર્માણમાં મળે છે, તેવી જ રીતે ભવિષ્યમાં આ બાકીના 6 નવા વર્ગખંડોના નિર્માણ માટે પણ આપનો સહકાર પ્રાપ્ત થાય તેવી ધાકડી ગામ અને સમગ્ર શાળા પરિવાર વતી નમ્ર અને હૃદયસ્પર્શી વિનંતી કરું છું. આ વાતને અમારા વચ્ચે ઉપસ્થિત
ચેરમેન શ્રી હાર્દિકસિંહ ઝાલા સાહેબ, ચેરપર્સન શ્રીમતી નમ્રતાબેન ઝાલા, એરિયા 11ના ચેરમેન LMF ટેબલર શ્રી આકાશભાઈ ઠક્કર સાહેબ, એરિયા 11ની ચેરપર્સન શ્રીમતી રીમાબેન મહેતા તેમજ રાઉન્ડ ટેબલ ઇન્ડિયા પરિવારના તમામ દાતાશ્રીઓ અને હોદ્દેદારશ્રીઓનું ધાકડી પ્રાથમિક શાળા પરિવાર તરફથી હાર્દિક સ્વાગત અને અભિવાદન કરીએ છીએ. સમાજ પ્રત્યેની આપની સેવા ભાવના, શિક્ષણ પ્રત્યેની આપની પ્રતિબદ્ધતા અને જરૂરિયાતમંદ બાળકો માટેની આપની સંવેદના ખરેખર અભિનંદનને પાત્ર અને સમાજ માટે પ્રેરણારૂપ છે. આજના કાર્યક્રમમાં પધારેલ તાલુકા તથા જિલ્લા કક્ષાના પદાધિકારીશ્રીઓ, જનપ્રતિનિધિઓ, ગામના આગેવાનો, વાલીગણનો પણ હું હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરું છું. આપ સૌની ઉપસ્થિતિ વિદ્યાર્થીઓ માટે પ્રેરણા